હવે અત્યારે તો આ સોનાના થોડા ભાવ વધતો હોય માણસ ભગવાનને ભૂલી જાય અને કે ગમે ત્યાંથી લઈ લો કે ભાવ વધશે એ વધશે ને આયુષ્ય ઘટશે એનું હું આ ઘટતું નથી. તું આ બાદશાહનો બાદશાહ છે. સોના ચાંદી જે ફેરવે છે ને એ બધા તારા નોકર છે. તું બાદશાહનો બાદશાહ છે પણ તને ખબર નથી. આપણા બાપુ એવું કહેતા જો કે સમ્રાટ થઈને કે ભિખારીઓના જેમ આ ઇન્દ્રિયોની ભીખ માગે છે. મન કે ને ભાવ વધ્યો છે લઈ લે 500 ગ્રામ રોકી દે. અને એ આ મન આપણને સલાહ આલે છે તો એ બુદ્ધને જે દિવસ આ ઘર છોડતા તે દિવસ સલાહ આલવા વાળા નતા. આપણે તો નથી ને લેવાની લાલચ કરીએ છીએ. પેલાને હતું ને ત્યાગ કરી નાખ્યું. કેવું કહેવાય? જે વસ્તુ સહજ ની એની અપેક્ષા કરીએ છીએ ને મળવાની જ નથી. આ જન્મમાં તો કોઈનો 100 કિલો મળવાનો જ નથી માલ. કોક જ હોય ને એવા જેને કોઈ ગણતરી જ નથી એટલું સોનું પડી જતું હોય. સાચી વસ્તુ કઈ છે? આ મીરાબાઈના બધા કરી ગયા એનું કારણ ને શબ્દનો આદર આપ્યો કે લોક મિલે બીધી લોક મિલે, રાજ મિલે ગજબાજ મિલે અને વૈકુંઠ મિલે ઓર મિલે મન વાંચિત પાય, પણ સંત સમાગમ દુર્લભ ભાઈ. તમારું ધાર્યું બધું મળી જાય પણ સંતનું સાનિધ્ય દુર્લભ. લોક બીધી લોક, રાજ ગજબાજ, વૈકુંઠ કીધું. વૈકુંઠની સુખ સાહેબી કેટલી હોય? આ વિશ્વમાં એવું કોઈ નથી જેની પાસે વૈકુંઠની સુખ સાહેબી હોય. એ મળી જાય તોય મીરાબાઈ એવું કીધું સંત સમાગમ દુર્લભ ભાઈ. આટલી કિંમત થાય છે આ વસ્તુની તો વસ્તુ ઘેર બેઠો મળી જાય. આખા વિશ્વને એક તાજવો હાલતો હોય ને કોઈ વ્યક્તિ તો કે આના ભગવાન મળે કે ના મળે તો જવા દો કે આખું વિશ્વ નથી જોતું. આટલી ખુમારી હોય ને તો પરમાત્મા સુધી પોકાય. ને તો ગીતામાં એવું કીધું છે અર્જુન કરોડો માણસો યત્ન કરે છે એમાંથી ટાળતા ટાળતા લાખો, એમાંથી કાઢતા કાઢતા હજારો અને એમાંથી કોઈ એક વિરલો કે મારા પરમ તત્વને મને જાણી લે છે કે હું અને એ બે જુદા નથી તો નીકળે છે તો લાખો. કેટલા સંપ્રદાય છે, કેટલા મહાપુરુષોના શિષ્યો છે, લાખો શિષ્યો છે પણ પહોંચે છે કોઈ એક જ કરોડોમાં. કેમ? કારણ ક્યાંક ને ક્યાંક રોકાઈ જ જાય. ક્યાંક રસ્તામાં માયા મૂક જ ભગવાન કે લે આ મુખ્યમંત્રીનું પદ આપું છું તો તરત જ લઈ લે કાગળિયું હાથમાં કે આટલા બધા મથજન મારા ભાગમાં આવે છે લઈ લેવા દે.